ગુજરાતમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પરંતુ ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત માટે સારા સમાચાર આવ્યા છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ છલકાયો છે। સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા મુખ્યમંત્રીએ તેના વધામણા કર્યા હતા। આ ડેમ સંપૂર્ણપણે ભરાતા ગુજરાતને શું મળશે, જોઈએ આ રિપોર્ટમાં। નમામિ દેવી નર્મદે સરદાર સરોવર નર્મદા ડેમ છલકાયો। મુખ્યમંત્રીએ નર્મદા નીરના કર્યા વધામણા। ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ આ સિઝનમાં પહેલીવાર છલકાયો છે। ડેમની સપાટી 138.68 મીટરે પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમૃત મુહૂર્તમાં નર્મદાના નીરના વધામણા કર્યા હતા। શાસ્ત્રોક્ત પદ્ધતિ અનુસાર મુખ્યમંત્રીએ મા નર્મદાની ચુંદડી, શ્રીફળ અને દૂધનો અભિષેક કરી નર્મદા મૈયાની પૂજા આરતી કરી હતી। ઓક્ટોબર મહિનામાં સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ 100% ભરાઈ ગયો છે। નર્મદા ડેમ 138.68 મીટરે ભરાતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જગ્યા પર આવીને નર્મદા પૂજન કર્યું અને મા નર્મદાને ચૂંદડી અને નાળિયેર અર્પણ કર્યું છે। ત્યારે તમે તસવીરમાં જોઈ શકો છો કે આ જે સરદાર સરોવરનો જે વિસ્તાર છે, સરદાર સરોવર સંપૂર્ણ ભરાઈ ચૂક્યું છે। નર્મદા ડેમ જે ભરાતા હવે ગુજરાતને સિંચાઈને પીવાના માટે આ પાણી આપવામાં આવશે। આજની સ્થિતિની વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમનું જે FRL છે 138.68 મીટર, ત્યાં સુધી ડેમ ભરાઈ જતા ડેમના જે દરવાજા ખોલીને નર્મદાના વધામણા મુખ્યમંત્રીએ કર્યા હતા। મહત્વનું છે કે નર્મદા ડેમ 8 વર્ષમાં 6 વખત ઓવરફ્લો થયો છે। વર્ષ 2017માં નર્મદા ડેમ પહેલીવાર ઓવરફ્લો થતા પીએમ મોદીએ નર્મદાના નીરના વધામણા કર્યા હતા। 2019માં પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે ઓવરફ્લો થયેલા નીરના વધામણા કર્યા હતા। વર્ષ 2020, 22 અને 23માં પણ ડેમ ઓવરફ્લો થયો અને હવે 2024માં પણ આ ડેમ ઓવરફ્લો થયો છે। સરદાર સરોવર ડેમ છલકાતા ગુજરાતમાં હરખની હેલી છે। ડેમ સંપૂર્ણ ભરાતા ગુજરાતને શું મળશે તેની વાત કરીએ તો 9104 ગામમાં 1 વર્ષ સુધી પીવાનું પાણી, 169 શહેરને 1 વર્ષ સુધી પીવાનું પાણી મળશે। 7 મહાનગરોને 1 વર્ષ સુધી મીઠું પાણી મળશે। 5 કરોડથી વધુ લોકોને 2 ટાઈમ પાણી, 16,99,000 હેક્ટરમાં સિંચાઈનું પાણી। સંપૂર્ણ પાણી ભરાતા ગુજરાતને સિંચાઈને પીવાનું મળશે। સાથે સાથે જે વીજ ઉત્પાદન થઈ રહ્યું છે, એટલે કે નર્મદા ડેમના વીજ મથકો ચાલતા તેમાંથી વીજ ઉત્પાદન થાય છે, તેનો ફાયદો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતને થાય છે। સાથે સાથે જે સિંચાઈનું પાણી છે, મુખ્ય નહેર દ્વારા રાજસ્થાન સુધી લઈ જવામાં આવે છે। સાથે સાથે સૌની યોજના સહિતની અનેક જે પાણીની અને જે અનેક યોજનાઓ છે તેને આ નર્મદાનું પાણી મળે છે અને આ બધાને વેચ્યા બાદ જે પાણી હોય છે એ સિંચાઈ માટે પણ અને સાથે સાથે ઇન્ડસ્ટ્રીને પણ આપવામાં આવે છે। ત્યારે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાઈ ચૂકી છે ઓક્ટોબર મહિનામાં, એટલે કે આવતા મહિને જૂન 2015 એટલે કે જે ચોમાસાનું આગમન થાય ત્યાં સુધીનું પાણી ભરપૂર માત્રામાં સ્ટોરેજ થઈ ગયું છે। નર્મદા યોજનાના રિવરબેડ પાવર હાઉસમાં આ વર્ષે ચોમાસાના સમયમાં કુલ 1343 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાઈ છે। તેમજ અત્યાર સુધીમાં 6283 કરોડની વીજળી ઉત્પન્ન થઈ છે। હાલ તો સરદાર સરોવર નર્મદા ડેમના વધામણા કરતા પાણી છોડાતા નદી કાંઠાના ગામના લોકોને નદી કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે। જો કે હાલ જીવાદોરી સમાન નર્મદા ડેમ છલકાતા ગુજરાતીઓને 1 વર્ષ સુધી પાણીની સમસ્યાથી રાહત મળી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।